તો આગળ વાત મહીસાગરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીક આવેલી જમિયતપુરા ડમ્પિંગ સાઇટને લઈને ફરી વિવાદ ઊભો થયો છે। ડમ્પિંગ સાઇટના આસપાસના કુવાઓમાંથી કેમિકલ યુક્ત લાલ પાણી નીકળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। આ મુદ્દે જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પટેલ અને હર્ષદ પટેલ જમિયતપુરા ગામના લોકોએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। થોડાક દિવસ અગાઉ જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હજુ સુધી રિપોર્ટ જાહેર ન થતા ગ્રામ લોકોમાં ચિંતા વધી છે। સ્થાનિક હાથમાં લાલ રંગના કેમિકલ યુક્ત પાણીની બોટલો લઈને અને આ સાથે જ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે જો આ પાણી પીવા લાયક હોય તો તંત્ર મંજૂરી આપે અને પાણી પીધા બાદ કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી પણ તંત્ર સ્વીકારે। ગામ લોકોએ જ્યારે રજૂઆત કરી જ્યાં સુધી જીપીસીબીનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી જમિયતપુરા ડમ્પિંગ સાઇટ બંધ રાખવામાં આવે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ ખાતે કેમિકલ વેસ્ટ ડમ્પ થવાના કારણે આસપાસના કુવાઓમાં લાલ પાણી નીકળવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આજરોજ જે ડમ્પિંગ સાઇટ બાલાસિનોર ખાતે ધમધો કરીને ચાલતી હોય છે એના વિરોધમાં નાયબ કલેક્ટર શ્રીને અમે ફરી એકવાર રજૂઆત કરી છે કે અગાઉ જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરી હતી કે આ ડમ્પિંગ સાઇટ સદંતર રીતે બંધ થવી જોઈએ, પણ અત્યારે તંત્ર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। અગાઉ પણ જીપીસીબીની ટીમ દ્વારા ત્યાંના પાણીના સેમ્પલ પણ લેવામાં આવે છે, હજુ સુધી કોઈ પણ રિપોર્ટ પણ નથી આવ્યો। એટલે અહીંયા તંત્રની મિલીભગત અમને દેખાઈ રહી છે। જો આના અનુસંધાનમાં કોઈ પણ નક્કર કાર્યવાહી નહીં થાય તો અમે સર્વે બાલાસિનોર સ્થાનિકના આગેવાનો અને અમારી આખી મહીસાગર કોંગ્રેસની ટીમ ધરણા પ્રદર્શન કરીશું અને ઉગ્ર જન આંદોલન પણ ઊભું કરીશું। હું છત્રસિંહ ડાભી સ્થાનિક ડમ્પિંગ ગ્રામ પંચાયતના આગેવાન તરીકે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જે ડમ્પિંગ સાઇટના કારણે આજુબાજુના ભૂગર્ભના પાણી આ લાલ થયા છે, કેમિકલ યુક્ત થયા છે, તેના અનુસંધાને અગાઉ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। એ આવેદનપત્રના અનુસંધાને આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થવામાં ના આવી, એના કારણે અમે ફરીવાર મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને સાહેબનો જવાબ લેવા માટે આવ્યા હતા। પરંતુ અહીંયાના જવાબો પરથી એવું લાગે છે કે આ ડમ્પિંગ સાઇટને બંધ કરાવવા માટે કોઈ પણ અધિકારીઓને કે આ તંત્રને કોઈ રસ નથી અને ચાલુ રાખવા પર વધારે એ લોકોને ઇન્ટરેસ્ટ હોય એવા જવાબો મળે છે। જીપીસીબીની 20/4/2026ના રોજ ગાંધીનગર આખી ટીમ સ્થળ તપાસ કરી અને સેમ્પલ લઈ ગયા છે, છતાં આજે 1 મહિના ઉપરનો સમયગાળો થયો, કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી।